આપણા મિસ્ત્રીના તેલ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હાલે છે ને? તો અમે બધા છે ને તાપીએ નાવા જવાના છે અને એના માટે છે ને મેં સવારનું બધું જ કામ કમ્પ્લીટ કરી નાખ્યું. સવારમાં વિપુલનું ટિફિન બનાવી નાખ્યું, પછી ઘરનું બધું કામ પતાવી દીધું અને અમારી રસોઈ પણ બનાવી નાખી. અને જો દક્ષ અહીંયા રહેવાનો હતો તો એનું પણ જમવાનું બનાવી નાખ્યું અને અમારે જે સાથે લઈ જવાનો હતો ને એ પણ અમે બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો ચાલો જે પણ વસ્તુ આપણે લઈ જવાનું છે ને એ બધું મેં તૈયાર કરી લીધું છે. તમારી સાથે શેર કરું કે ત્યાં હું શું લઈ જવાની છે. અને જો ગરમી કેટલી થઈ છે ત્યારે તો જો સાથે લઈ જવાનું છે ને, ચાલો એ વસ્તુ તમને હું બતાવી દઉં. તો જો સાથે લઈ જવાનું છે ને એટલી બધી વસ્તુ છે. તો જો શાક લીધું છે, પછી સલાડ લીધું છે, પુલાવ ભાત બનાવ્યા હતા તે મેં સવારમાં લીધા છે, આમાં રોટલી છે, એમાં પાણીની બોટલ છે, આ કેરીનો રસ છે અને આ સાઈઝ છે. અને અહીંયા જો 2 વાટકા લીધા છે, સમસી લીધી છે અને આ પેપર એક લીધા છે જેની માથે આપણે રાખીને ખાઈ શકીએ. તો ચાલો બધું આપણે ફટાફટ પેક કરી દઈશું, કેમ કે હવે આપણી પાસે ટાઈમ વધારે છે નહીં અને આપણે જલ્દી નીચે જવાનું છે. એટલે બધે ફટાફટ આપણે બધું પેક કરી દઈએ. અને ધીમે ધીમે બધું પેકિંગ કરતા હોય તો ઘણું ખરું તો ભૂલાઈ પણ જાય. જો એટલું યાદ હોય એટલું તો આપણે લઈ લેતા હોય, પણ જ્યારે આપણે જઈને ત્યાં જે બધી વસ્તુ બહાર કાઢવીને ત્યારે ખબર પડે કે આ વસ્તુ બધી ભૂલાઈ ગઈ, આ લાવવાની હતી. એટલે છે ને બધું યાદ કરીને વ્યવસ્થિત બધી વસ્તુઓ લેવી પડે એમ છે. તો ફાઇનલી આપણે જો જમવાની વસ્તુ હતું ને એ બધી પેક કરી દીધી છે. હવે આપણે પૂંજાની વસ્તુ લઈ જવાની છે એ પણ પેક કરી દેવી. અને જો ઓલી બધી વસ્તુ તો પેકિંગ થઈ ગઈ છે. હવે આ પૂંજાની સામગ્રી છે એ બતાવી દો. જો આ બધું અબીલ ગુલાબ કંકુ છે, આવી રીતના આ તજ, લવિંગ, કમળ કાકડી અને આ છે કપૂર. અને આ બધી વસ્તુ છે ને એ પણ આપણે પૂંજામાં ઉપયોગ કરતા હોય. અને આ છે ને વ્હાઈટ છે એ પણ હું ત્યાં લઈ જવાની છું. એક ફળ લીધો છે, આવી રીતના પ્રસાદી લીધી છે અને આમાં છે ને ઘઉં છે, તમને બતાવું ઉભા રહ્યો. જો આ ઘઉં લીધા છે આપણે અને સાથે એક પાણીની બોટલ લઈ દેશું. અને આ બધી જો પૂંજાની સામગ્રી છે ને એ તો ઓલમોસ્ટ મારી ઘરે હોય જ, કેમ કે હું ઘણા બધા ફેસ્ટિવલ છે ને એ સેલિબ્રેટ કરું છું ને એટલા માટે. એટલે આ બધું તો મારું કમ્પ્લીટ હોય છે. ભાઈ ગમે ત્યારે જવાનું હોય ને ગમે ત્યાં એટલે લઈને હાલતું થઈ જવાનું, તૈયાર કરવાનું ન હોય. એટલે હવે આ બધી વસ્તુ તો લઈ લીધી, જેટલી મને યાદ છે એટલી બધી વસ્તુ પેક કરી લીધી છે મેં. તો ચાલો તો ફ્રેન્ડ જો ફાઇનલી આપણે લોકો નીચે આવી ગયા છે. અને હું જ્યારે નીચે આવી તો બધા તૈયાર થઈ ગયા હતા જવા માટે. અને ટેમ્પાને જે બસ રાહ જોતા હતા, ટેમ્પો પણ થોડીક વારમાં આવી ગયો અને બધા સરસ રીતના ટેમ્પામાં બેસી ગયા. અને પછી આપણે ઉપડી ગયા છો ટેમ્પામાં બેસીને સિદ્ધકુટી જવાના છે તાપીમાના દર્શન કરવા. અને ત્યાં આપણે વનભોજન કરવાનું છે એટલા માટે. અને આ અધિક માસ ચાલી રહ્યો છે તો આપણે ત્યાં જઈને સ્નાન પણ કરવાના છે સરસ મજાના તાપીમાં. પછી આવી રીતના વાતો કરતાં કરતાં આપણે પહોંચી ગયા સિદ્ધકુટી ફાઇનલી. અને જો મંદિર કેટલો સરસ દેખાય છે. તો આ સિદ્ધકુટી છે અને તે મહાદેવનું સ્થાપન છે અહીંયા. અને અહીંયા મહાદેવની પૂજા થાય છે. અને દર વર્ષે અધિક માસમાં અહીંયા બધા વનભોજન કરવા આવે છે ગોપીઓ. અને આવી રીતના બધા દર્શન પણ કરે છે. જો અને અત્યારે અધિક માસ છે એટલે છે ને માણસોની બહુ બધી ભીડ હોય છે. જો દર્શન કરવામાં પણ ભીડ છે. તો ચાલો તમને દર્શન કરાવી દો, તમે પણ દર્શન કરી લો. અને જો માતાજીને કેટલા મસ્ત દેખાય છે અને માતાજીનો શૃંગાર છે એ પણ બહુ સરસ લાગે છે. મારી સાથે ઠાકોરજીને પણ દર્શન કરી લેજો. સરસ મજા ઠાકોરજી ઝૂલામાં બેઠા છે. અને મંદિરના દર્શન થઈ ગયા પછી અમે લોકો આવી ગયા બહાર. પછી વાર્તા કરવાનો સમય થઈ ગયો હતો. પછી બધા સાથે બેસીને સરસ મજા પુરુષોત્તમ ભગવાનની વાર્તા સાંભળી. અને પછી થોડોક દિવસે ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુને ખાવામાં નહીં. નામના ગામના એક ગજાનંદ આવો ને
ચારે બાજુ સત્સંગની ધૂન જ ચાલી રહી છે. બધા અહીંયા એટલી એન્જોય કરે છે મંદિરમાં કે બધું ભૂલીને બસ ભગવાનનું જ નામ સ્મરણ કરે છે. અને એક અલગ જ વાતાવરણ અનુભવ ફીલ થાય છે જ્યારે આપણે આવા પવિત્ર સ્થાન ઉપર આવ્યા હોય ને ત્યારે આપણે બસ ભગવાન સિવાય બીજું કંઈ જ ના દેખાય. પછી સત્સંગ પૂરો થઈ ગયો અને પછી વનભોજન કરવા આવ્યા હતા તે બધાએ સાથે બેસીને ભોજન ચાલુ કર્યું જમવાનું. 32 પકવાન પણ આજે ઓછા પડી ગયા હતા. એટલી અલગ અલગ જાતના ભોજન બનાવ્યા હતા બધાએ. અને આ ભોજન નહોતા પણ એક પ્રસાદી હતી. એ બસ સમજી લો એનો જે સ્વાદ હોય ને સાથે બેસીને જમવાનો એ તો વાત જ કંઈક અલગ હોય છે. જો ચારે બાજુ કેવું વાતાવરણ ફીલ થાય છે અને બધી જગ્યાએ નકરી લેડીઝ જ દેખાય છે. ભજન ભક્તિ અને કીર્તન જ સંભળાય છે. અને આ ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો થોડોક લોંગ થઈ જાય છે પણ એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે તમને જોવાનું. હવે ટપકા કરવાના. પાણી તો પછી ચાંદના 5 વાગી ગયા હતા અને પછી અમે લોકો આવી ગયા હતા કરમનાથ પણ બાજુમાં જ આવી છે મંદિર. અને ત્યાં અમે દર્શન કર્યા અને થોડાક રાસ ગરબા લીધા અને પછી અમે લોકો ઘર તરફ આવી ગયા. તો હા ફ્રેન્ડ, જો આ તમારો આતિથ માર્ક્સનો વનભોજનનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને ગોપીઓ સાથે અમે એટલી એન્જોય કરી આખા દિવસ કે વાત જ પૂછોમાં. તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને ચાલો ફરી પાછા મળશું આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો, બાય.